जो अंतिम ज्ञान आपे छे परमात्मा उद्धवजी ने। उद्धवजी एकनी एक बात वारंवार वारंवार तमने ठसावा मांगू छू। एकनी एक बात ने फेरवी फेरवीने बात करे। भगवत गीता वाँचो के उद्धव गीता वाँचो, बधी वातना सार लाई लाईने एमणे छेवटे फेरवी फेरवीने त्यां लाया के आ जगत छे ते अनित्यम असुखम लोकम इमम प्राप्य भजस्व मम। बस छेल्ली बात आ छे। તમે ગમે તેટલું વાંચો, ગમે તેની પંડિતાઈ બતાવો, ગમે તેની વિદ્વતા બતાવો, પણ પંડિતાઈ વિદ્વતાનું કામ નથી. અહીં તો કામ છે સમજણનું. સમજણ બેસી જવી જોઈએ, અહીંયામાં બેસી જવું જોઈએ ગમે તે ભાષામાં, પણ સમજણ આપવી જોઈએ કે આ જગતના લોકો કેવી રીતે ગયા, કોણ કોણ આયા, કેવું કેવું રહ્યા અને કેવી રીતે ગયા. એટલા માટે સુખદેવજી મહારાજે છેલ્લા સ્કંદમાં 12મા સ્કંદમાં વાત કરી. સુખદેવજી મહારાજે કહ્યું આ બધી વાર્તાઓ મેં તને કહી છે ને એ તો મારો વાણીનો વિલાસ છે, બીજું કઈ નથી. પછી ગમે તે ભાષામાં બોલો, પણ વાણી વિલાસ છે. આજે મેં તને વાત કરી મોટા મોટા રાજાઓની બધી વાર્તાઓ કહી, બધી મેં તને એ બધી શા માટે મેં કરી? નકામી માથાફોડ કરી? વાર્તાઓ જ કરવા બેઠા છો? અગર વિદ્વતા અગર પંડિતે બતાવવા હું બેઠો છું તારે પંડિતની જરૂર છે અત્યારે? તો એટલું સમજી લે કે આજે મેં રાજાઓની કથાઓ કરી. કથા માનસે કથિતામયસામ, આ મેં જે મોટા મોટા રાજાઓની વાતો તારા આગળ કરી અત્યાર સુધી. વિહાય લોકેશુ યશઃ પરેશામ, એ લોકો જિંદગીના અનુભવો લઈને ગયા છે અને જોડે જોડે કહેતા ગયા છે. એમને જે જે અનુભવો થયા કહેતા ગયા જગતના કલ્યાણ માટે. જો ભાઈ અમારે તો આમ થયું તું, તમારો આમ ના થાય. કથા માનસે કથિતામયસામ વિહાય લોકેશુ યશઃ પરેશામ. આ બધી કથાઓ મેં તને શું કરવા કરી? વિજ્ઞાન વૈરાગ્ય વિવક્ષયા વિભો, તારામાં વિજ્ઞાન અને વૈરાગ્ય પેદા થાય. બસ મુખ્ય વાત આ છે. તને કેમ કરીને આ સંસારમાંથી વિરક્તિ થાય, કેમ કરીને વૈરાગ્ય પેદા થાય, કેમ કરીને પરમાત્માના ચરણમાં પ્રીતિ ચોટે. બસ આટલી જ મારી મજૂરી છે, વધારે છે નહીં. વિજ્ઞાન વૈરાગ્ય વિવક્ષયા વિભો વચો વિભૂતિર નતો પાર માર્ત્યં. આ મારી વચો વિભૂતિ છે, આ તો મારો વાણીનો વિલાસ છે. બાકી નતું પારમાર્થ્યમ, પારમાર્થિક નથી. માટે મારે તો એ જ જોવું છે કે તારામાં આટલા દાડા તે કથા સાંભળી, તારામાં વિજ્ઞાન વૈરાગ્ય પેદા થયું, તારામાં કઈ ફેરફાર પડ્યો, કોઈ આમૂલ પરિવર્તન થયું, હૃદયમાં કઈ આમૂલ પરિવર્તન થયું? 70 દાડા સાંભળો કે 70 દાડા સાંભળો કે આખું વર્ષ સાંભળો, પણ કઈક થોડું થોડું કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માત્સર્ય ઓછા થતા ગયા? અનુભવ થયો કે પહેલા હું શરૂઆતમાં કથામાં આવ્યો ત્યારથી અત્યાર સુધીમાં કઈક ફેરફાર થયો મારામાં? કઈ આમૂલ પરિવર્તન થાય છે? મેં પહેલા દાડે વાત કરી હતી કે તમે અહીંથી મુંબઈ જવા નીકળો, 365 માઇલ નો પેલો માઇલસ્ટોન મૂક્યો છે. પછી તમે ચાલવા માંડો તો જુઓ, તમે માઇલસ્ટોન વાંચતા જાઓ. 364 થયા, 363 થયા, 362 થયા, 361 થયા. જો એક એક માઇલ ઓછો થતો જાય, માઇલસ્ટોન ઓછો થતો જાય તો સમજવાનું કે તમે મુંબઈ પહોંચી જશો. ભલે 6 મહિને પહોંચો, પણ 6 સાચા રસ્તે ચડ્યા છો, સાચા રસ્તે તો પહોંચી જશો. એમ થોડું થોડું ઓછું થતું જાય. 365, 364, 63, 62, 61 એમ થોડું થોડું ઓછું થતું જાય તો સમજવું સાચા માર્ગે છીએ, મુંબઈના રસ્તે ચડ્યા છીએ એ વાત ચોક્કસ. પછી ભલે 5 વર્ષે પહોંચીએ પણ ચડ્યા છીએ હાથે રસ્તે. પણ 365 ને ભલે 367 થાય, 67 થાય, 68 થાય, 70 થાય, સમજવું ઊંધે રસ્તે છીએ. આ મુંબઈના રસ્તે નથી, દિલ્હીના રસ્તે હેડ્યા હતો, આ ઊંધે રસ્તે હેડ્યા. એમ કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માત્સર્ય કથા સાંભળતા જાઓ તેમ તેમ જો ઓછા થતા જાય તો સમજવું કે તમે સીધે રસ્તે છો. ભલે પછી 5000 જન્મે પોકો, એની ચિંતા નથી. બહુનામ જન્મ નામંતે જ્ઞાનવાન માન પ્રપદે, આ કઈ 1-2 જન્મનું કામ નથી. પણ ઓછું થતું જાય છે કે નહીં એનું તો બેરોમીટર જોતા જાઓ. તમારામાં કઈ અંતઃકરણમાં કઈ ફેરફાર થવા માંડ્યા છે, કઈ તમારો સ્વભાવ બદલાવા માંડ્યો છે, કઈ તમારો ક્રોધ ઓછો થવા માંડ્યો છે, કઈ તમારો કામ ઓછો થવા, ભલે નિષ્ઠ નથી થયો, નિર્મૂળ નથી થયો, કોઈ ગભરાવાની જરૂર નથી. ઓછો થતો જાય છે, બસ ઓછો થતો જાય સમજવું તમે સાચા માર્ગે છો, નહીં તો ખોટા માર્ગે છો. એટલા માટે ભગવાન આની અંદર ઉદ્ધવને વારંવાર કહે છે અનિત્યમ અસુખમ લોકમ ઇમમ પ્રાપ્ત. ભગવદ ગીતામાં પણ આ વાત કરી, એની વાતો જ કરી છે ઉદ્ધવ ગીતામાં, બીજી કોઈ નવી વાત નથી. જે ભગવદ ગીતામાં કહ્યું એ જ ભાગવતમાં કહ્યું. ભાગવત અને ગીતા એટલે સોડા લેમન મિક્સ.
બસ તમે મસ્તીથી પી શકો. ભાગવત વાંચો તો ગીતા સંભળાય, ગીતા સાંભળો તો ભાગવત સંભળાય. બંને એક જ વાત છે. અર્જુન ગીતા વાંચો કે ઉદ્ધવ ગીતા વાંચો, આની આ વાત ફેરવી ફેરવીને લાયા. અનિત્ય છે આ જગત, અનિત્ય છે, અસુખમ અનિત્યમ અસુખમ લોકમ. કબૂલ કરું છું આ જગત અનિત્ય છે, અસુખ છે, પણ એમાં રહીને ઇમમ પ્રાપ્ય, એ તને પ્રાપ્ત થયું જ છે. મને ભજસ્વ મમ, તું મારે શરણે આવી જા. આ વાત સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તું જો જગતમાં અસુખમ છે કે નહીં, કોણ સુખી છે બતાવો. આ દુનિયામાં આમ તો મળીએ છીએ, પૂછીએ કે તમે સુખી, તો કા સુખી છે. મારે 4 દીકરા છે, મારે પૈસા છે, મારો બંગલો છે, બધી રીતે સુખી છે, ભગવાન સુખી રાખે એમ કે આપણને પાસે. પણ એ જૂઠો છે, જૂઠી વાત કરે. એ તો તમે 6 મહિના એની જોડે રહો, એને ઘેર, અને તમારી આત્મીયતા થાય, અને એક દાડાના અહીંયાનો કમાડ ઉઘડી જાય, અને તે ધુમાડા નીકળે, તારે ખબર પડે કો બાપરે આ તો મારે કરતા વધારે દુખ્યો થતો. કારણ કે કોકનું કોકને ક્યાંક તો દુઃખ છે જ. સંસાર સુખમય છે જ નહીં. એ માને છે ભ્રમ છે, ભ્રમ છે, મિથ્યા છે. પૂછી જુઓ જે મોટા મોટા થઈ ગયા, જેને જેને ઊંચી ઊંચી જગ્યાઓ પહોંચ્યા છે ને હેઠળ પટકાયા છે, એવા અનુભવીઓ કહેતા ગયા છે. એને સાંભળો તો ખરા, એને પૂછો તો ખરા કે તમારે કેમનું છે, પૂછો. એક વખત ભરતુરી મહારાજને એક જણે પૂછ્યું કે આ સંસાર તમને કેવો લાગ્યો. તમે હિટલરને પૂછો, તમે સિકંદરને પૂછો, બેટા શું લઈ ગયા તમે. તમે ચંગીઝ ખાનને પૂછો, તમે જેટલા જેટલા થઈ ગયા છે પૂછો તો ખરા કે તમે શું લઈ ગયા, તમે શું પ્રાપ્ત કર્યું, તમને શું હક પડ્યું આ જગતમાં, તમે શું સુખી થયા બતાવો. ભરતુરી મહારાજને એક દાડે પૂછ્યું કે મહારાજ આ સંસાર કેવો લાગ્યો, હાચું બોલો. કે તમે મોટા રાજા હતા અને થપ્પડે એવી ખાધી હતી, એને બરાબરની લમણાની રમરમાઈને આવી હતી. એનેથી આવે છે એવા મોટા ભરતુરેજ જેવાની આવી હતી, બલબલાના આવે છે. એકાદી અડબોત તો આવે જિંદગીમાં. કોઈ એવો માણસ જે જિંદગીમાં 2-4 અડબોથો ના આવી હોય, 2-4 રમરમાઈને બરાબરની લમણાની ના આવી હોય, બધાને આવી. અને આવી છતાંય સમજી ગયા, ચેતી ગયા, એ ફાયા, અને છતાંય ના ચેત્યા તો ડફણા ખાયા કરો. તો ભરતુરેજને પૂછ્યું, ભરતુરી તમને કેમ લાગ્યો આ સંસાર, અમૃત જેવો લાગ્યો કે ઝેર જેવો લાગ્યો, મને વાત કરો. ભરતુરી બહુ હોશિયાર માણસ, એને સરસ જવાબ આપ્યો. એને કહ્યું જુઓ ભાઈ, આ સંસાર અમૃતમય છે કે ઝેરમય છે એ તો હું નિશ્ચિત ના કહી શકું, નહીં કહી શકું. ન જાને સંસારમ કિમ અમૃતમય વા વિષમય. આ સંસાર અમૃતમય છે કે વિષમય છે એ હું નહીં કહું. કેમ નહીં કહું? તમારી દ્રષ્ટિ ઉપર આધાર. તમને કેવો લાગ્યો, દરેકને જુદો લાગે, દરેકને જુદો લાગે. પણ મૂળ આ છે કે કહી શકાય એમ નથી. ન જાને સંસારમ કેમ અમૃતમય વા વિષમય. આ સંસાર અમૃતમય છે કે ઝેરમય છે કહી શકાતું નથી. કેમ નથી કહેવાતું? ઉઘાડી આંખે ફરો છો, દેખાતું નથી તમને કે આ સંસાર સુખમય દેખાય છે કે દુઃખમય દેખાય છે? તમે જુઓ તો ખરા, બજારમાં જાઓ, ફરો, સિનેમામાં જાઓ, અહીં જાઓ, અહીં આગળ ચટણી પૂરી પકોડી ખાતા હોય લોકો, ત્યાં જાઓ, 5 સ્ટાર હોટલમાં જાઓ, અને જોડે જોડે ઝોપડપટ્ટીમાં જાઓ ને જુઓ તો ખરા, જરા જુઓ તો આ સંસાર અમૃતમય છે કે વિષમય છે? વડોદરા અમૃતમય છે કે વિષમય છે? અમદાવાદ વિષમય છે કે અમૃતમય છે? આ દુનિયા અમૃતમય છે કે વિષમય છે? કેવી રીતે કહી શકાય? તો કે જોતા નથી, તમે જોયું નહીં, આટલા દાડા રહ્યા તો કે જોયું? મેં જોઈને કહું છું, હું જોઈને કહું છું કે શું જોયું કહો. તમે જે જોયું એવું કહો આ જગતની અંદર. તો એને પછી એનું વર્ણન કર્યું. આ ભરતુરીના શતક ચતુષ્ટયની અંદર એને વાત પોતાને ચોખવટ કરી. ક્વચિદ વીણા વાદ્યં ક્વચિદપી ચ હાહેતિ રુદિતમ ક્વચિન નારી રમ્યા ક્વચિદપી જરાજર જર વપો ક્વચિદ વિદવદ ગોષ્ઠી ક્વચિદપી સુરામત્ત કલો ન જાને સંસારમ કિમ અમૃતમય વા વિષમય. મને ખબર નથી કે આ જગત અમૃતમય છે કે વિષમય છે. કેમ કે મેં જોયું. ક્વચિદ વીણા વાદ્યમ, એક જગ્યાએ ગયો તો વીણાના વાદ્ય ચાલે ને સંગીતના જલસા ચાલે. શાબાશ શાબાશ બધા બોલે. એવા સુંદર જલસા ચાલે ને એવા સંગીતના રાગ કાઢે ને રાગણીઓ કાઢે, અને એવી મસ્તીથી તમે જો મોટો પ્રોગ્રામ ચાલતો હતો. મેં જોયો, રસ્તામાં જતા મેં જોયો, એક જગ્યાએ ઉભો હતો, ત્યાં આગળ વીણાના વાદ્ય ચાલે એવા સુંદર. ક્વચિદ વીણા વાદ્યમ અને ક્વચિદપી ચ હાહેતિ રુદિતમ. બીજી જગ્યાએ ગયો ત્યારે કાળા હાલના પહેરીને બૈરા સાજ્ય લેતો હતો.
એ પણ મેં એ પણ રાયમની રીધમથી આ રાયમની રીધમથી પાછું એમ બધું રાયમની રીધમથી બધું. એક બાજુ વીણાના વાદ્ય ચાલતા હોય આ પોળીમાં, તો બીજી પોળીમાં તમે જુઓ તો બૈરા સાજ્યા લેતા હોય, સાથીઓ કૂદતા હોય, રડતા હોય. આ મેં જોયું. ક્વચિદ વીણા વાદ્યમ ક્વચિદ પિચહાય તિરોદિતમ ક્વચિદ નારી રમ્યા. કેટલી જગ્યાએ જવું ને સિનેમા છૂટે ને તમે જુઓ તો એવી જાણે અપ્સરાઓ ઉતરી પડી, જાણે દુનિયા ઉપર અપ્સરાઓ ઉતરી પડી એવી સુંદર સ્ત્રીઓ મેં જોઈ. અને એની જોડે હોસ્પિટલ મેં જોઈ તારે ક્વચિદ કેટલીક જગ્યાએ મેં જોયું તો અપ્સરાઓ જેવી સ્ત્રીઓ. ક્વચિદ વીણા વાદ્યમ ક્વચિદ પિચહાય તિરોદિતમ ક્વચિદ નારી રમ્યા અને ક્વચિદ જરા જર જર વપુઃ. અને જે હોસ્પિટલમાં જઈને મેં જોયું તારે તો હાવ વૃદ્ધાવસ્થાથી નંખાઈ ગયેલા એવા શરીર તમે જોયો તો ચામડી પણ ઉતરી ગઈ, ચામડી લબડી ગઈ હોય અને મોઢાની કરચલીઓ પુષ્કળ થઈ ગઈ હોય, હાડકા એક એક ગણી લો એવા આમ હાડ પિંજર જેવા શરીર પણ મેં જોયા. અને અહીં આગળ જુઓ તો સુંદર રમ્ય એવી અપ્સરા જેવી સ્ત્રીઓ પણ મેં જોઈ. ક્વચિદ નારી રમ્યા ક્વચિદ જરા જર જર વપુઃ ક્વચિદ વિદવદ ગોષ્ઠી. એક જગ્યાએ ગયો તો બધા વિદ્વાનો ગોષ્ઠી કરે અને સત્સંગ કરે અને આનંદ કરે અને પરમાત્માની વાતો કરે, એ પણ મેં જોયું. અને આગળ ક્યાંક ગયો ને બીજા મેદાનમાં ત્યાં આગળ ક્વચિદ સુરા મત કલહો, દારૂ પીએ મારા બેટા લાકડીઓ લઈને મારા કરે, એ પણ મેં જોયું આ સંસાર. ક્વચિદ વિદવદ ગોષ્ઠી ક્વચિદ સુરા મત કલહો ન જાને સંસારમ કિમ અમૃતમય વા વિષમય. માટે આ સંસાર અમૃતમય છે કે ઝેરમય છે કહી શકાતું નથી. પરમાત્માએ કેવી જાતનું બનાવ્યું છે. આ સંસારમાં સુખી કેટલા દુઃખી કેટલા એનો કઈ તરહાવ જ નીકળતો નથી, એનો કઈ હિસાબ જ નીકળતો નથી. આમ તો પૂછે તો જુઠ્ઠું જ બોલે છે. જેને મળીએ ને કઈ કેમ મજામાં કે મજામાં, ખુશીમાં ખુશીમાં. આમ તો વાત કરો તો મારે 4 દીકરા છે, મારે તો પૈસા છે, ભગવાનની દયા છે, બધું સારું છે, આમ છે તેમ છે એવું બોલે. પણ મેં તમને કહ્યું એમ કે 6 મહિના જોડે રહો, 12 મહિના રહો અને એની સાથે આત્મીયતા થઈ જાય બરાબર. અને પછી એના હૈયામાંથી જે ધુમાડા નીકળે, એના અહીંયાની જે વરાળ નીકળે એ તમે જયારે સાંભળો ત્યારે તમને એમ લાગો કે બાપરે આના કરતા તો હું સુખ્યો છું કંઈક, આ તો પરમ દુખ્યો છે, આને તો મોટામાં મોટું દુઃખ છે. અરે બાપરે આનું દુઃખ તો ભગવાન મને કોઈ ના હાલશે. તે ત્યાં આપણને દયા આવી જાય કે આટલું સુખ દેખાય છે બહાર, પણ અંદર જુઓ તો બળેલો છે, હળગેલો છે. દરેકના હૃદય હળગેલા છે, દરેકના હૃદયમાં અગ્નિ જ હળગશે, દરેક દુઃખી છે. એટલે કોઈએ સુખ્યા કેટલા દુખ્યા કેટલા એનો કોઈ હિસાબ કાઢ્યો નથી. ગવર્મેન્ટ સેન્સસ લે છે 10 વર્ષે, તમે જાણતા હશો. એની અંદર કોલમ આવે છે ભણેલા કેટલા, અભણ કેટલા, પરણેલા કેટલા, કુંવારા કેટલા, 18 વર્ષની ઉપરના કેટલા, 18 વર્ષની હેઠળના કેટલા. દર વખતે અમે નોકરીમાં 10 વર્ષે આવે આ તારે આ અમે ભરતા હતા કોલમ, સેન્સસ લેવા જઈએ હતા. એમાં બધા કોલમ સરકાર ચિતરેલો હોય. ભણેલા કેટલા, અભણ કેટલા, 18 વર્ષની ઉપરના કેટલા, 18 વર્ષની હેઠળના કેટલા, પુરુષ કેટલા, સ્ત્રી કેટલા. તો અમને એમ વિચાર થયો કે એક બીજો કોલમ પાડો, સુખ્યા કેટલા, દુખ્યા કેટલા. એ કોલમ પાડ્યું હોય પણ સરકારે હજુ કોઈ ગવર્મેન્ટે હજુ સુધી સેન્સસ લીધું નથી. 2 કોલમ ઉમેરવા જેવા છે. ઉમેરવા પૂછો ભાઈ તમે સુખી છો કે દુઃખી છો, તો કઈક ખબર પડે, કઈક સેન્સસ નીકળે. પણ ક્યાંય આ દુનિયામાં ક્યાંય સુખ્યા કેટલા દુખ્યા કેટલા બરોડામાં એનું કોઈ કઈ તરહાળો નીકળ્યો નથી. હજુ સુધી હિસાબ કોઈ સેન્સસ લીધું નથી. પણ સંતોએ લીધું છે સેન્સસ. સંતોએ એ સેન્સસ પર લીધું છે. પણ જુદા જુદા સંતોએ જુદું જુદું. જેમ આમે કહ્યું ને ભરતું ભાઈ મને તો ખબર જ નથી, હું કહી શકતો નથી. ખબર છે પણ હું કહી શકતો નથી. ડેફિનેટ કહી શકતો, ડેફિનેટ આંકડો નથી આપતો. એક વખત કબીર મહારાજ પાસે ગયા. કબીર મહારાજ તમે કઈ સેન્સસ લીધું છે? કે હા મેં સેન્સસ લીધું મારી પાસે છે. કેટલા સુખ્યા છે અને કેટલા દુખ્યા છે આલો તો જરા બતાવો તો ખરા. તમારી પાસે સેન્સસ લીધું હોય તો આ દુનિયામાં સુખ્યા કેટલા દુખ્યા કેટલા. કબીર મહારાજે કહ્યું આ રહ્યું લિસ્ટ વાર કેટલી. એને લખ્યું કે સુખ્યા સબ સંસાર, બધા સુખ્યા જ છે, કોઈ દુખ્યો દેખાતો જ નથી બેઠો. બધા હારા ટેલી તૈયારી કરીને કપડા પહેરે છે. 15-20 રૂપિયા ખર્ચની બહાર નીકળે છે. કોઈનું લુગડું ફાટલું ના મળે. પેલા તો કોકના લુગડા ફાટલા હતા, કેટલાક ને ઠેકડા દીધેલા હતા. અત્યારે કોઈ આટલામાં કોઈ બેઠો તો કોઈનું લુગડું ફાટલું ના મળે, કોઈના લુગડાને ઠેકડું ના મળે, કોઈનું લુગડું ઇસ્ત્રી કર્યા વગરનું ના મળે. બધા ફોરેનની હાડીઓ, ફોરેનના ટેરેલિન ટેરી કોટન ભરી ગયા. કોઈ દુખ્યો દેખાતો નથી. જો જાઓ તો સુખિયા સબ સંસાર, એને આવું લિસ્ટ આવી. સુખિયા સબ સંસાર
खावे और सोवे, बस खाए जन ऊंघ। सुखिया सब संसार खावे और सोवे, और दुखिया दास कबीर गावे और रोवे। एकलो हूँ दुखियो छू तो गाऊं छू, रोऊं छू, बाकी तो कोई दुखियो देखातो नहीं दुनिया में, बधा सुखिया देखाय। सुखिया सब संसार खावे और सोवे, और दुखिया दास कबीर गावे और रोवे। हूँ गाऊं छू, रोऊं छू, एकलो दुखियो देखो छू मने, तो बाकी कोई दुखियो मने देखातो नहीं दुनिया में। कवि महाराजे लिस्ट आप्યું પણ એ તો બરાબર ના આલ્યું, અમને તો સંતોષ ના થયો કે ના મહારાજ આવું લિસ્ટ તો ના ચાલે, ડિટેલ લિસ્ટ આપો, ડિટેલ વિગતવાર લિસ્ટ આપો, દરેકના ઘેર ઘેર જઈને પૂછી પૂછીને બતાવો કે તમારે સુખ્યા કેટલા દુખ્યા કેટલા, દરેકને ઘેર જઈને ગયા હો ને એવું લિસ્ટ, તો એક સંત નીકળ્યો કે હા મારી પાસે એવું લિસ્ટ છે, મારી પાસે એવું લિસ્ટ છે, ઘેરે ઘેર જઈને હું સેન્સસ લઈ આવેલો છું અને મેં લિસ્ટ બનાવ્યું છે। એ લિસ્ટ એ સંત પાસેથી લીધું, તારે એમ તો કઈ જુદું જ નીકળ્યું, કઈ જુદું જ નીકળ્યું, એ તો કહે ખોટી વાત છે। સદા સુખિયા જગતમાં સંત દુરીજન દુખિયા રે, નાવે અકળા મણનો અંત મૂર્ખમો મુખિયા રે। કે આ દુનિયામાં સંત એકલા સુખી છે, જે પરમાત્માને શરણે ગયા છે, જે પરમાત્માના ચરણમાં પ્રીતિ કરીને બેઠા છે, બસ એ જ સુખી છે, બાકી કોઈ સુખી નથી। આ સુખિયા જગતમાં સંત દુરીજન દુખિયા રે, જેનામાં જરા પણ દુષ્ટતા છે, દુઃખિત છે। એ ભલે કહેતો હોય, જે કાળા બજાર કરે, લાંચ લે, આ કરે તે કરે, વોટકોટ કરે, કાઠા કબલા કરે, એ જે કઈ જે કરે છે એ ખરેખર દુઃખિત છે, એ સુખી છે જ નહીં। સુખી દેખાતો હોય તો સુખી નથી। સદા સુખિયા જગતમાં સંત દુરીજન દુખિયા રે, નાવે અકળા મણનો અંત મૂર્ખમાં મુખિયા રે। મૂર્ખમાં પહેલો નંબર, જ્યારે ફર્સ્ટ ક્લાસ પુરુષ આ કે ઋષિરાજ મહારાજ અમારા મહેસાણા જિલ્લાના બીજાપુર તાલુકાના કે છે કે બધા દે આર ફર્સ્ટ ક્લાસ ફૂલ્સ હુ સે ધેટ વી આર સુખી, નહીં સુખી છે જ નહીં એ લોકો। તમે તપાસ કરો, જઈને જોઈ આવો, આ બધા પૈસાદાર બધા બંગલા બેઠા છે ને, બધા જુઓ ને મોટા મોટા બંગલા કરીને બેઠા છે, જરા એમને ઘરમાં ડોક્યું કરો ને જુઓ, તાલેવંત ને અંતર ત્રાસ ઝંખના છે ધનની રે, રખે થઈ જાશે ધનનો નાશ મહાવ્યાધિ મનની રે। એ તો બજારા બહુ દુઃખી, ગરીબો તો દુઃખી છે જ, એ તો જાણીએ છીએ। સરકાર પણ કહે છે કે 60% માણસો તો ગરીબીના લેવલની નીચે જ છે। આ તો સરકારના આંકડા કહે છે, સરકાર પોતે કબૂલ કરે છે કે 60% વસ્તી તો બિલો નોર્મલ ગરીબીની રેખા નીચે જીવે છે, એટલે 60% તો બાદ કરી નાખો। 60% તો કહેવાનું, એ તો બિચારા રોગ છે, એ તો બિચારા રડે છે, અત્યારે રડે છે। રાત દિવસ રોવે સૌ રાગ ભૂખે મન ભટકે રે, વડો પૂર્વ જન્મનો વાંક કરે ખરો ખટકે રે। એ તો કહે છે કે અમારા પૂર્વજોના પાપ છે, ત્યાં ઝૂંપડપટ્ટી પડ્યા છીએ, દુઃખી છીએ, ખાવાના ઠેકાણા નથી, પહેરવાના લુગડાના ઠેકાણા નથી, કોઈ સગવડ નથી, અમે તો પરમ દુઃખી છીએ। એ બિચારા 60% લોકો તો કબૂલ કરે છે, સરકારે કબૂલ કરે છે, પણ 40% જે પૈસાદાર દેખાય છે એને પૂછો કે બેટાઓ તમે સુખી છો, પૂછો, જઈને પૂછજો એક દાડો ખાનગીમાં। આમ તો મોઢે તો કહે છે કે સુખી છું, બંગલા તો હારા દેખાય છે ચકચકાટ, પણ અંદર શું દુઃખ છે એને તમે જરા એની જોડે બેસીને પૂછો। તાલેવંત ને અંતર ત્રાસ ઝંખના છે ધનની રે, રખે થઈ જશે ધનનો નાશ મહાવ્યાધિ મનની રે। બિચારાને બહુ દુઃખ છે। આ ઇન્કમ ટેક્સ વાળા લોહી પીવે છે, આ સેક્સ ટેક્સ વાળા લોહી પીવે છે, આ ફંડ ફાળ વાળા લોહી પીવે છે, બોન્ડ ભણેજો લોહી પીવે છે। લાવો પૈસા, લાવો પૈસા, અમે કેટલા પાપ કરીને પૈસા પેદા કર્યા છે, એ શું અમને આલી દેવા કર્યા છે? કેટલા પાપ કર્યા। એક પૈસાદાર થવું એટલે સહેલી વાત છે, 1 રૂપિયો પેદા કરવો હોય તો 1 ગ્રામ પાપ કરવું પડે, 100 રૂપિયા પેદા કરવા તો 100 ગ્રામ પાપ કરવું પડે, અને 1000 રૂપિયા પેદા કરો તો 1 કિલો પાપ કરો તારા 1000 રૂપિયા પેદા થાય છે। એમને નથી થતા, મૂડીવાળા એમને નથી થતું, કેટલાને મૂડી નાખો તાર મૂડીવાળા થવાય, એમને મૂડીવાળા ના થવાય। તો કેટલા પાપ કઈ પૈસા પેદા કરે છે, મારા બેટા લોહી પીવા જાય, ઇન્કમ ટેક્સ વાળા, સેક્સ ટેક્સ વાળા, આ ફંડ ફાળા વાળા, લે 500 લખાવો, લે 1000 લખાવો, એટલે ભાઈ અહીં તો કઈ દાચ્યા છે પૈસા, અહીં તો કઈ ઝાડ છે, તમે જાઓ કોઈની પાસે લેવા, તરત એનું મોઢું ચડી જશે, એકદમ મોઢું ચડે આવશે। પછી મારા ભાઈ ડરનો માર્યો, બીકનો માર્યો, અગર તો મોટે ના માર્યો, એમ તો સીધી રીતે જ ના હાલે, પણ ડર બતાવીએ ઇન્કમ ટેક્સ વાળા લઈ જશે, માટે એના કરતા 5000 અહીં લખાવો તો તમારે એટલો સ્લેબ નીચે આવે, સ્લેબ તો સ્લેબ નીચે આવે એટલા મારા બેટા લખાવા છે, એમને નહીં લખાવતા બધા હોત આવા છે, કેવો બધા
બધા ઓળખી લો તમે. એ સ્લેબ નીચો લાવવા, ઇન્કમટેક્સ ની ચોરી કરવા અહીંયા આગળ ધર્માદા કરે છે. કઈ વાંધો નહીં, હું એવા ધર્માદા કરે તો સારું છે એમ કરતા હાલે છે. અને કેટલાક તો મોટાઈમાં હાલે, આમ તો 500 ના હાલે, પણ એમ બતાવ્યું તમારા 1000 હાલ્યા છે લખો મારા 15 હે એમ કે મોટાઈ. બાકી કોઈ હાલે એવું નથી. પૈસા બહુ તકલીફ વાળા છે. પૈસા આયા પછી કાઢવા મુશ્કેલ પડે છે. બહુ દુઃખી છે બિચારા. બંધ ભણે તો અહીં લોહી પીવે, અમને પૈસા આલો, તમારે કોણ ખાનારું છે? અમે ખાનાર ઉપરથી દમ દેતો જાય પાછો કે તમારે કોણ ખાનારું છે એમ. એવો જીવ બળે તે. પણ શું કરીએ, નથી જ ખાનારું, શું કરીએ? લ્યો ભાઈ એમ કહીને પરણે હાલવા પડે. તાલેવંત ને અંતર ત્રાસ જંક નાથે ધન નીર રખે થઈ જાય છે ધનનો નાશ મહાવ્યાધિ મન નીર. બહુ દુઃખી છે બિચારા. પૈસા રળવાય તો પુરુષોને પૂછી જોવાય, બહેનોને ખબર નહીં પડે કે પૈસા લવાય છે. એ તો નોટો જોવે એટલું. તો પુરુષોને ખબર પડે કેમ પૈસા પેદા કરવા પડે, કેટલું વિતર. ઘણી વખત એમ થાય કે એના કરતો બૈરાનો અવતાર વધારો. કશી ઉપાધિ જ નહીં, ખાવા કરીને બેસી રહેવાનું, એક ધણી નાચવાનો માતાજી નહીં. એ જાય પછી ભલે શીરો કરીને ખાવ, કોણ પૂછે ક્યાં ઘીનો સ્ટોક લે. ખરેખર સુખી. જો પેલા બચારા કલેક્ટર થયો હોય તો એને ICS ની પરીક્ષા આપવી પડે, કેટલી માથાકૂટ કરવી પડે, અને ઓફિસમાં કેટલી બધી માથાકૂટ એને, અને એની ઓલ ધી એમેનિટીઝ ઓફ ધી પોસ્ટ વિધાઉટ રિસ્પોન્સિબિલિટી. કોઈ રિસ્પોન્સિબિલિટી નહીં. ઓલ એમેનિટીઝ ઓફ ધી પોસ્ટ આર અવેલેબલ. ખરેખર બૈરાનું સુખ સારું છે. ખરેખર બૈરાનો અવતાર આવે તો રાજી થાય. પણ બૈરાને પૂછો કે તમે સુખી છો? તમે જરા પૂછો તો ખરા, જરા પૂછો. સુવાસણ ને ધણી નો હંતા પૂકમ કરે હાળી રે, વિધવાનો પૂરણ પાપ ઉંમર હોશિયાળી રે. તમે પૂછો, સુવાસણ ને પૂછો ને ધણી જગા આવતા હોય ખબરદાર, આમ જાણ ઘોડા પર ચડીને આવે. આમ કેમ નહીં, રોટલી કેમ તૈયાર નથી, પથારી કેમ તૈયાર નથી, ક્યાં ગયા હતા, કેમ ગયા હતા, આમ તેમ બધું જાણે હુકમ કેટલો બધો. અરે એના આમ મોમો હાથ રાખવો પડે છે. ત્રાસ છે. જેને માથે ધણી છે ને એને તો ટપલા મારી મારીને કેટલો અરે ત્રાસ પડી જાય છે. સુવાસણ પૂછો. ત્યારે કદાચ વિધવા થયા હારા કે વિધવાને પૂછો ને. સુવાસણ ને ધણી નો હંતા પૂકમ કરે હાળી રે, વિધવાનો પૂરણ પાપ ઉંમર હોશિયાળી રે. રોતી જ ભરે હોશિયાળી હોશિયાળી. શું કરીએ, વાત મેળવાની જગ્યા નથી, પૈસા મેળવાની જગ્યા છે પણ વાત મેળવાની જગ્યા નથી. શું કરીએ, શું કરીએ, રોતી જ પડતી હોય. નથી સુવાસણ ને સુખ, નથી વિધવાને સુખ. ઘણી વખત એમ થાય કે એના કરતા એમને એમ થાય કે એકાદો છોકરો હોય તો હારો. પણ જેને છોકરા છે તેને પૂછ્યા કે બેટા તમારે કેમનું છે. જેને છોકરા હાલ્યા છે ભગવાન એને પૂછો. પુત્રવંતીઓ ચૂંટે પેટ થકી ગયા થૈયા રે, કરું ક્યાં લગી તારી વેઠ કાળા મોના કૈયા રે. મોણા કાળા મોના મરો નકો જ્યાં પથરા પાક્યા હોત તો સારું. પૂછ્યો. ચાર છોકરાની માં છે ને કોઈ પહેવા નથી દેતો. એક માં 4 છોકરાને પાલવે છે, એક વિધવા માં 4 છોકરાને પાલવે, પણ 4 છોકરા એક માને નથી પાલવી શકતા. જરા પૂછ્યા જેને છોકરા છે એને પૂછ્યા. પુત્રવંતીઓ ચૂંટે પેટ સખી ગયા થૈયા રે, કરું ક્યાં લગી તારી વેઠ કાળા મોના કૈયા રે. એવા દુઃખી છે. ભાગવતમાં લખેલી વાતો છે, એનું ટ્રાન્સલેશન સમજી લેજો. જઈને પૂછ્યા વેણ રાજાના બાપાને, અંગરાજા બોલ્યો છે બચારો, અંદર ભાગવતમાં બોલ્યો છે કે ભગવાને જેને અનેક જન્મના પાપ ભેગા થાય એને દીકરો આલજો. એવા દુઃખી થઈ ગયા છે. દીકરા છે એ સુખી નથી હો. ઘણી વખત એમ થાય છે કે એના કરતા પૈણ્યા ના હૈયે તો સારું. બધી ઉપાધિ જ નહીં, પૈણવું જ નહીં. ઘણા એવાય છે કેમ નથી પૈણતા કે કોણ ઉપાધિ પડે. પણ એમને પૂછો કે તમે સુખી છો? વણ પરણેલા મનમાં મુજાય ફોગટ જેવા ફરીએ રે. એને બધા શું કરે, ઘરમાં તો હનુમાન હરિયો કાઢતા હોય ને ભૂત ભૂસકા મારતા હોય, લેંગો આમ પડ્યો હોય ને ટોપીઓ આમ પડી હોય ને લુગડો આમ પડ્યો હોય ને વાહનનો ઠેબરો આમ પડ્યો હોય, ઘરમાં રમણ ભમણ. તમે જુઓ બજારે શું કરે આખો દાડો. 12 થી 3 માં જાય, 3 થી 6 માં જાય, 6 થી 9 માં જાય, પછી ક્યાં જાય? પછી જાય. કોણ એવો મફતિયા રોજ ચાપાય એને? કોણ એવો મફતિયા રોજ જમાડે? જે નથી પૈણ્યા ને એને પૂછો જરા, જઈને પૂછો કેમ હક છે તમને. વણ પરણેલા મનમાં મુજાય ફોગટ જેવા ફરીએ રે, પરણેલા પૂરણ પસ્તાય હવે શું કરીએ રે. વિચારા ગવાય. પહેલા છે એને તો મારે જયું એવું વળગ્યું છે, મારા બેટા માથાના વાળ ઉખાડી નાખ્યા. એના તો લાય હાડી લાઈન ગાડી લાઈન, એના તો માથાના વાળ ઉખડી ગયા છે બચારાના. એને પૂછો જરા, જે પડ્યા છે એને પૂછો.
પરિણામમાં શું વાત છે પૂછો. પેલી તમે પ્રસિદ્ધ વાત છે, તમે જાણતા હશો, ગુરુ શિષ્ય 2 જણા જતા હતા તો એક લગ્ન થતું હતું, એક છોડી છોકરાનું લગ્ન થતું હતું. હા, લગ્ન થતું હતું. પેલા લગ્ન થાય ને છોડીને હારે જવાનું થાય, રડે તો ખરી ને, રડતી હતી છોડી. એનું લગ્ન થયું, શાદી કરી તો રડતી थी छोड़ी, हारे जवान थे. तो बोला शिष्य पूछो कि महाराज ये क्या हो रहा है, कि शादी हो रही है. तो शादी तो हो रही है लेकिन वो लड़की रोती क्यों है. कि बेटा देख उसको उनकी शादी हुई ने इसलिए वो रोती है. तो महाराज शादी तो दोनों की हुई और ये लड़की रोती है, लड़का क्यों नहीं रोता. तो महाराज ने कहा देख बेटा बात ऐसी है, लड़की तो आज के दिन रोने वाली है और कल से लड़के का रोने का शुरू हो जाएगा, सारी जिंदगी तक रोता रहेगा, सारी जिंदगी तक रोता रहेगा. आ स्थिति है. वण परणेला मनमा मुजाय फोगट जेवा फरीए रे, परणेला पूर्ण पસ્તાય હવે શું કરીએ. બહુ દુઃખી છે. જેને છોકરા નથી એને પૂછો તાલ્યો, છોકરા છે દુઃખી છે ને. પણ જેની રહી છે કુંવારી, કુંખે તો ઢાળે વાંસુ રે, દાડી સંભારે દારૂણ દુઃખ ગજનમ ગયો ફાંસુ રે. એને તેમ થાય કે ભગવાન એક દીકરો પણ ભગવાન ના દે. નવટક માટીની ખોટ અને લિયાની મણ માટી મળે છે, પણ નવટક માટીની ખોટ હારો રાડ્યો પાડે. નવટક માટી ના હાલી, મુઈ નવટક ના હાલી તો જીયા મણ ઉખાડી લાય. જો સ્થિતિ છે, આ સ્થિતિ છે. કેટલાક માણસોને તો એવી દશા છે, કુળવાન હોય, ઊંચી જાતના કુળ હોય, મોટા અમીન ગણાતા હોય, તો મોટા તમે જો 6 ગામના 10 ગામમાં 40 ગામ વાળા બનતો હોય તો આમ કુળવાન બહુ. પણ હવે મિલમાં નોકરી કરતા હોય, ચારે પગાર લાવતો હોય, ભગવાને જમણા હાથે હાથ છોકરીઓ આલી હોય, જમણા હાથે. અમેરિકા હંમેશા ભગવાન છોકરીઓ જમણા હાથે ચાલે, ડાબા હાથે હાલતો જ નથી. વાડીમાં પડી ઉતરે એની મેરે કઈ ચિંતા જ નહીં. અને પછી આમાં અમેરિકા છોકરો આવે ને 5 લાખ માગે. હાથ છોડીઓ ભગવાને આલી છે, 4000 રૂપિયાનો પગાર. શું કરે. કુળવંત કરે કકળાટ દેવા મોહી ડૂબ્યા રે, આઠે પોર અખંડ ઉચાટ ભજન જેથી ભૂલ્યા રે. એ તો બચારા ભજનમાં આવી શકતા હતી. શું કરે, હાથ છોડ્યો માથે, એને તો તાલ તૂટી જાય બચારા. આ સ્થિતિ છે. જે ઓછા કુળ વાળા છે એને ઉપાધિ છે. ઓછા કુળ વાળા કળાય વધી પડ્યા મોઢા રે. એના ઘરમાં મોઢા વધી પડ્યા છે, કોઈ છોડી હકીકતમાં 2-3 મોઢા ફરતા જ હોય મારે. હવે એને શું કરે, કોઈ હાલત નહીં છોડી. ઓછા કુળ વાળા કળાય વધી પડ્યા મોઢા રે, પ્રભુ સરજાડ્યા સીધે ને એને સરજાડ્યા ઢોંઢા રે. એના કરતા ઢોંઢા થયા હોત તો આ પોજરાપુરમાં તો મિલ્યા હોત, પણ તોય મારા બેટા 500 રૂપિયા પોજરાપુર વાળા. આ સ્થિતિ છે. આ વાતો બધી ભાગવતમાં બહુ ઝીણોથી આપેલી છે. પણ આપણા સંત કવિઓએ ગુજરાતીમાં બોલ્યા છે, જરા જલ્દી સમજણ પડે એટલા માટે. મુખ્ય વસ્તુ સમજણ છે, આપણે સમજવું છે ક્યાં દુઃખ છે. ઘણી વખત એમ થાય કદાચ કરતા હું આ સંન્યાસ થઈ જાઉં, સંન્યાસ લઈ જાઉં, બીજી વાત નહીં. તો બસ બાપજી કરે બધા. 70 ઘરની દાળ ચાટવાની મળે, મજાનું છે ખરેખર. જે દરેક ઘેર સુધી દાળ ખાવાની, લાડવા ખાવાના, મજા પડી જાય. લે હું તો કોઈ સંન્યાસી થવું બહુ સારું. અને પાછા બધા બાપજી કરે. 70 ઘરની દાળ ચાટવાની મળે, શું ખોટું. થઈ જાવ સંન્યાસી. પૂછો સંન્યાસી જઈને પૂછો, એ સંન્યાસ આશ્રમમાં પડ્યા બધા. એ જઈને પૂછો તો ખરા તમારે ચમનું છે, તમે સુખી છો. એ શું કે છે ખબર, ભોગ લાગ્યા તે લીધો ભેખ બોલે એવું બાવા રે. બાવા કે ભોગ લાગ્યા અમારા ત્યાં ભૂખ લીધો. ના મળ્યા રામ ને ના મળી રમા, કશું ના મળી, બે ગઈ. ભોગ લાગ્યા તે લીધો ભેખ બોલે એવું બાવા રે, લાગ્યું અજ્ઞાનમાં આનંદ તેથી થયા વારે. આવા થયા છે. રહ્યા તો અજ્ઞાની ના અજ્ઞાની, સ્વરૂપને તો સમજી શક્યા નહીં. આ દુઃખ સંસારનું તમે જો, સંસારની અંદર એ જ વાત કે છે, અનિત્યમ અસુખમ લોકમ એમ પ્રાપ્ય ભજસ્વ મન. એમ કરીને પણ તું અમને ભજ, તું ગમે તેમ કરીને પરમાત્માને શરણે જા. બાકી આ સંસારમાં કોઈ સુખી નથી. કહેતા હોય તો સુખી છે તો ખોટી વાત છે. તમાચા મારી મારીને ગાલ લાલ રાખે છે, બાકી સુખી નથી. આ સંસાર અત્યંત દુઃખમય છે. વારંવાર એની વાત સમજાવે, આ જગત મિથ્યા છે, આ જગત મિથ્યા છે. પણ એ વાત ગળે ઉતરતી જ નથી, બિલકુલ ઉતરે નહીં. બ્રહ્મ સત્યમ જગત મિથ્યા. અરે પણ ક્યાં સમજ્યા અમે, બ્રહ્મ સત્ય છે પણ બ્રહ્મને બાપ ગોતરમાં જોયો નથી. અને જગત મિથ્યા કે છે, પણ જગત મિથ્યા છે ક્યાં, અમને તો ચોખ્ખું દેખાય છે કે આ જગત છે. અમારી ઇન્દ્રિયો કે છે, અમારી આંખ કે છે, અમારા કાન કે છે, અને અમને તો જગત સત્ય દેખાય છે. આ ગેડ બેહવી બહુ મુશ્કેલ છે. કારણ કે વાસના અને કામનાથી ઘેરાયેલો જીવ એને આ દેખાતું નથી. ખરેખર જે ખરેખર છે એ ખરેખર નથી દેખાતું. જે ખરેખર નથી એ ખરેખર સત્ય દેખાય છે. બસ એ જે પરિસ્થિતિ, એનું નામ માયા. માયા નામની કોઈ સ્ત્રી નહીં.
માયા નામની કોઈ સ્ત્રી નથી. માયા મિસઅન્ડરસ્ટેન્ડિંગ, અણસમજણ, અવિદ્યા, અજ્ઞાન, એ નામ માયા. માયાનો ચોખ્ખો અને સિમ્પલ અર્થ કરી બતાવે. માયા એટલે જે ખરેખર છે એ ખરેખર દેખાતું નથી. જે ખરેખર સાચું છે એ સાચું નથી દેખાતું. અને જે ખરેખર સાચું નથી જ એને બિલકુલ સાચું માનીને ચાલે છે એમ નામ માયા. સમજાતું નથી. એટલે ભગવાન પછી ગોળ 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 ફેરવીને પાછા પાંચ લાવે છે. અર્જુનને બીજા અધ્યાયમાં જે કહ્યું ને એથી આગળ કશું કહ્યું નથી. જે કંઈ કહેવું તે ભગવદ ગીતાના બીજા અધ્યાયમાં કહી દીધું, પણ છતાં અર્જુનને પ્રશ્નો ઉભા થયા કર્યા. તો બાકીના ત્રીજા અધ્યાયથી 18 અધ્યાય સુધી એની જ વાત જુદા જુદા શબ્દોમાં જુદા જુદા વાતમાં એને કરી. છેવટે આની આ વાત. બાકી ભગવદ ગીતા તો બીજા અધ્યાયમાં પૂરી થઈ ગઈ હતી. બીજા અધ્યાયમાં કહી દીધું પછી કઈ કહેવાનું બાકી નતું રહ્યું. પણ છતાં ગોળ ગોળ ફેરવીને પછી લાઈન મૂકી દીધો. છેવટે આ વાત લાઈન મૂકી દીધી. બસ ભાઈ આ વાત છે. બસ બ્રહ્મ સત્યમ જગન મિથ્યા કેમ સમજાય એને. એક ખાનદાન કુટુંબનો છોકરો હતો. એ છોકરો બિચારો વિધવા માં, એકલી વિધવા માં, બીજું કોઈ નહીં. અને આ છોકરો માને બહુ પ્રેમ આ છોકરા. પણ છોકરો ચડી ગયેલો દારૂની લતે. એક દારૂ ખૂબ દારૂ પીધો અને પછી દારૂ પીને તો ગાંડો થઈ ગયો. અરે બેભાન જેવો થઈ ગયો. વિસ્મૃતિ થઈ ગઈ. પોતાના સ્વરૂપની વિસ્મૃતિ થઈ જવી એ જ ભયંકરતા. જે દારૂડિયાની વાત કરી છે ને એ તમે વિચારીને જરા સમજજો મનમાં. દારૂ પીધેલો જઈને ક્યાંક રોડ ઉપર ગટરમાં મોડું નાખીને પડેલો. બધા લોકો જોયો કે આ છોકરાનું મોડું ગટરમાં છે, આ રોડ ઉપર પડ્યો છે. આ છોકરો તો ખાનદાન ફલાણા ભાઈનો છોકરો છે. એની માં બચારી રડતી છે, વિધવા છે. લઈ લો એને જોડે લઈ જઈને એની પોળમાં એનું ઘર હતું ત્યાં લઈ ગયા. એની માં તો બચારી રોક કરે, મારો છોકરો ક્યાં ગયો. ત્યાં પેલા નતું કર્યું, લે બે તારો છોકરો, લે આ તારી માં, લે આ તારું ઘર. પેલો કે મારી માં જ નહીં, આ મારી માં છે જ નહીં. આ તો ડોશીનું ઓળખતો જ નથી. અમારી માં દારૂના ઇન્ફ્લુઅન્સમાં તો દારૂના કેફમાં આ મારી માં નથી ને આ મારું ઘર નથી ને આ મારી પોળ નથી ને તમે મને ખોટી જગ્યાએ લાયા છો. પેલા બધા મૂર્ખા ખોટી જગ્યાએ નથી લાયા. આ તારી માં છે. પેલી માં વળગે, બેટા તું મારો છોકરો છો, તું આય. પેલો કે ના તું મારી માં જ નહીં, તું મારી માં જ નહીં. બસ વિસ્મૃતિ થઈ ગયેલી. મારી માં છે જ નહીં. આ તમે ખોટી જગ્યાએ મને લાયા છો, મને ફસાવા માંગો છો, તમે મને ખોટી જગ્યાએ ઘુસાડવા માંગો છો. મારે નથી. આ મારા માં છે, આ મારું ઘરે નથી, આ મારી પોળ પણ નથી. બરાબર બધા પચામણ ભેગું થઈ ગયું. એટલે ભલાદમી આ તારી માં છે, સાચી માં આ છે, આ તારું ઘર છે. પેલો માને જ નહીં. બહુ બખાબખ ચાલી પણ માને નહીં. એવા મેં ગાડા વાળો નીકળ્યો ત્યાંથી. ગાડું જોડીને જતો હતો. એટલે કે ભાઈ શું બખાબખ છે? અરે કે છોકરો જોવાની માં છે, એનું ઘર છે, મને ભૂલી જ ગયો છે. દારૂ પી ગયો છે એટલે ભૂલી ગયો છે. ખબર નથી પડતી કે અમારી માં છે કે અમારું ઘર છે. અને હવે જો ઘરમાં જવાની ના પાડે છે, એની માં બોલાવે તો જવાની ના પાડે છે. પેલો ગાડા વાળો કે કઈ વાંધો નહીં. પેલા ને કહે છે કે આ તારી માં નથી ને, ના આ તારું ઘર નહીં. ના હે બે ગાડામાં હું તને તાર ઘેર લઈ જાઉં. હે તારી માં ને ભો કરી આપું તને, તાર ઘેર લઈ જાઉં. બે ગાડામાં બેહાડીને 3-4 માઇલ ફેરવ્યો. ગોળ ફેરવ્યો. તો પેલો કેફ બેસી ગયો, ઉતરી ગયો દારૂનો. એટલે એની પાછો 3 તો એને ઉભો રાખ્યો. બોલે હા તારી માં કે હા એ જ મારી માં, એ જ. હા હવે મને ખબર પડી. એની માં તો બેટા આવે તો કે માં આ લોકો બીજા લોકો મને ક્યાંક લઈ જતા હતા, તું જ ખરી મારી માં છું, તું જ મારી માં છું. આ જ મારું ઘર, મને ખરી જગ્યાએ તમે લાયા છો. આ જ મારી માં છે, આ જ મારું ઘર છે. જો ગોળ ફેરવીને ત્યાં જ લાવવો પડે. કારણ જ્યાં સુધી કેફ ઉતરે નહીં ત્યાં સુધી એને ગોળ ફેરવવો પડે. એમ ભગવાને વારંવાર એકની એક વસ્તુનું રટણ કરે ને બ્રેઇન વોશિંગ કર્યું છે. આ બ્રેઇન વોશિંગ કર્યું છે. સંતોએ બ્રેઇન વોશિંગ કર્યું છે. માણસને વિસ્મૃતિ થઈ ગઈ છે. હું કોણ છું, હું ક્યાંથી આવ્યો. કોઈ પણ વિચાર વાળો માણસ હોય, જેનામાં કંઈક પણ વિચાર હોય, એને 4 પ્રશ્નો તો ઉભા થવાના છે. કોઈ પણ માણસને વિચાર હોય, પહેલો વિચાર એ થાય કે હું ક્યાંથી આવ્યો. કોઈ પણ માણસને, અભણમાં પણ માણસને એક દાડો તો જિંદગીમાં વિચાર આવવાનો કે હું ક્યાંથી આવ્યો, એક હું ક્યાં જવાનો છું, હું કોણ છું અને મારે અહીં આવવાનું પ્રયોજન શું છે. અને 5મું, જે કામ માટે આવ્યો છું, હું શું કરવા આવ્યો છું અને હું શું કરી રહ્યો છું. બસ આ 5 સવાલ કોઈ પણ વિચાર વાળો માણસ હોય એને પેદા થવાના. પછી જે હાવ વિચાર વગરનો શૂન્ય છે, જે વિચાર શૂન્ય છે, એને અમને એક પ્રશ્ન નહીં થાય. નહીં તો દરેક વિચાર વાળા માણસને, જેને પરમાત્માએ વિચાર શક્તિ આલી છે, કંઈક પણ વિચાર શક્તિ આલી છે, એ માણસને આ 5 પ્રશ્નો થવાના. હું કોણ છું, હું ક્યાંથી આવ્યો, હું ક્યાં જવાનો છું, મારે આવવાનું પ્રયોજન શું, અને હું જે કરવા આવ્યો છું તે કરું છું કે કરવાનું કરું છું કે ના કરવાનું કરું છું. આ 5 સવાલોને પેદા થવાના, કાયમ થવાના.
પણ વિસ્મૃતિ થઈ ગઈ છે એટલે એને સમજણ પડશે કે મારા સ્વરૂપને ભૂલી ગયો છે. પોતાના સ્વરૂપની વિસ્મૃતિ, બસ એ જ માયા છે, પોતાના સ્વરૂપની વિસ્મૃતિ. એટલા માટે સંતોએ વાતો કરી, કેટલી કવિતાઓ લખી, કેટલા ભજનો લખ્યા, જુદા જુદા હિન્દીમાં, ગુજરાતીમાં. સંસ્કૃત ભાષા પૂરું સમજતા નથી એટલે સંસ્કૃત ભાષામાં બહુ બોલવું અઘરું એટલા માટે પડશે. આપણે સમજીએ પણ સામા માણસને પાછા એના અર્થ કરીને તકલીફ પડે છે. એ પણ હિન્દી, ગુજરાતી કેટલા કવિઓએ સુંદર સુંદર પદો લખ્યા કે તું તારે સ્વરૂપને જાણી લે, તું ક્યાં છું, તું કોણ છું. નજરોं से देख प्यारे, नजरों से देख प्यारे. ભાગવત નો સાર છે. પ્યારે તું સમજે એમ કવિઓ કેટલા પ્રેમથી ખભા પર હાથ મિલીને બોલે છે. નજરોं से देख प्यारे, नजरों से देख प्यारे, क्या रूप है तुम्हारा, नजरों से देख प्यारे. अपने को ढूंढ तन में, अपने को ढूंढ तन में, बाहर फिरे गमारा, नजरों से देख प्यारे. શું કામ ભટકા છે બાર બાર, આમ તેમ ભટકાય છે. તું તારી રીતે જોઈ લે, તારી દ્રષ્ટિથી જોઈ લે તું કોણ છું. જરા અંતર્મુખ થઈને જો, બહાર તને ક્યાં ભટકાશો. નજરોं से देख प्यारे, क्या रूप है तुम्हारा, अपने को ढूंढ तन में, बाहर फिरे गमारा, नजरों से देख प्यारे. कर में कंगन छिपावे और ढूंढने को दूर जावे. હાથમાં જ વીંટી છે, હાથમાં જ કંગણ છે, કંગણ હાથમાં જ છે, ક્યાંય નથી. વીંટી હાથમાં છે. આખા ગામની ધૂળ ચાળી કાઢી, આખા ગામની ધૂળ ચાળી નાખી વીંટી ખોળવા હારું. પણ ગમે તેટલી ધૂળ ચાળો આખા ગામની, તો પણ વીંટી તો હાથમાં છે. ક્યાં જડે? જડે નહીં. એક ડોશીમાં હતા, તમે કદાચ વાત સાંભળી છે, એની હોય ખોવી ગયેલી, ઘરમાં ઓરડામાં ખોવી ગયેલી. એ ડોશી બહાર આ મ્યુનિસિપાલિટીનો દીવો હતો તો ખોળે, મથક ક્યારની પણ જડે નહીં. એક માણસ ત્યાંથી નીકળ્યો, ડોશીમાં તમે આ શું ખોળો છો? કે મારી હોય ખોવાઈ ગઈ છે. તે શું થયું? કે નથી જડતી. કેમ નથી જડતી? કે કોણ જાણે, જડતી નથી. ક્યાં ખોવાઈ હતી? તો કે ઓરડામાં ખોવાઈ હતી. તો કે ઓરડામાં ખોવાઈ હતી ને અહીં શું કરવા ખોળો છો? તારે ડોશીએ માર્મિક જવાબ આપ્યો. જુઓ, ઓરડામાં ખોવાઈ હતી ડોશી, તમે અહીં કેમ ખોળો છો? કે ઓરડામાં અંધારું છે ને, અહીં તો લાઈટ છે ને એટલે લાઈટમાં ખોળું છું. ઓરડામાં અંધારું છે એટલે લાઈટમાં ખોળવા જાય છે. આત્માનું સ્વરૂપ અંદર ખોવાયું છે અંદર, અને ખોળવા જાય છે બહાર. જે વસ્તુ જ્યાં ખોઈ છે ત્યાંથી ખોળી કાઢો, ત્યાં જડશે. ઘરમાં શાંતિ ખોઈ છે તો હરદ્વારમાં શાંતિ નહીં મળે. શાંતિ ક્યાં ખોઈ છે? તમે ઘણા માણસો શાંતિ ઘરમાં કકડાટ થયો છે, બૈરી જોડે, છોકરા જોડે, શાંતિ ખોઈ છે ઘરમાં, અને શાંતિ ખોળવા નીકળે છે હરદ્વાર, ઋષિકેશમાં. જડે કોઈ દાડો કદાપી ના. અજવાળું છે એ વાત ખરી, હરદ્વારમાં અજવાળું છે, સંતો છે, મહાત્માઓ છે, સત્સંગ છે, બધું જ છે, અજવાળું છે ત્યાં. પણ ખોયું છે ક્યાં? જો ઘરમાં શાંતિ ખોવાઈ છે ને તો ઘરમાં જ ખોલશે. ક્યાં જ જડશે? ઘરમાં જ જડશે, બહાર નહીં જડે તમને. આત્માનું સ્વરૂપ અહીં ખોવાયું છે, બહાર કેવી રીતે જડશે? कर में कंगन छिपावे, कर में कंगन छिपावे, और ढूंढने को बाहर जावे. આખો દાડો મથ્યો, આખો દાડો આખા ગામની ધૂળ ચાળી નાખી, થાક્યો. થાકીને ભાઈ હુઈ ગયો એટલે આમ પડખું ફેરવે, અરે અહીં જ છે, અરે તારી છે, અરે અહીં જ છે, ક્યાંય. ફિર કે સમીપ પાવે, मन में करो विचारा, नजरों से देख प्यारे, क्या रूप है तुम्हारा, नजरों से देख प्यारे. मृगनाभि में सुगंधी, मृगनाभि में सुगंधी. अरे तारी नाभि में सुगंधी છે, અહીં છે સુગંધી, આત્માની સુગંધી છે. સુગંધી આત્માની છે, સુગંધી પદાર્થમાં નથી. અત્તરમાં સુગંધી નથી, પદાર્થમાં સુગંધી નથી, લાડવામાં સુગંધી નથી, સ્ત્રી પુત્રાદિકમાં સુગંધી નથી. સુગંધી તો આત્માની સુગંધી છે. આત્માને સંતુષ્ટ થાય છે એટલે સુગંધી આવે છે, આનંદ આવે છે. પણ એ આનંદ પદાર્થનો નથી, આત્માનો આનંદ છે. જયારે પદાર્થ નથી 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 ને જયારે અંતઃકરણમાં જયારે કામના ઉઠે છે ને ત્યારે અંતઃકરણની સપાટીને તોડી નાખે છે. પણ જયારે વસ્તુ પ્રાપ્ત થાય છે ને ત્યાર પછી એને અંતઃકરણની સપાટી શાંત થાય છે ને એટલે અંદર આત્માનું પ્રતિબિંબ પડે છે અંતઃકરણમાં. આત્માનું એટલે એને આનંદમય દેખાય છે, એને આનંદની ઝલક આવે છે. અને પછી એ પદાર્થ એને સુખી તો નથી કરતો, દુઃખી જ કરે છે. કોઈ પણ પદાર્થમાં સુખ નથી, એ તો તે દાડે આપણે ચોખ્ખોટ કરી દીધી. લાડવામાં સુખ નથી, દીકરામાં સુખ નથી, આ તો ચોખ્ખી કરેલી વાત છે, સાબિત થઈ ગયેલી વાત, સાબિત કરેલી છે, ફરી રિપીટ નથી કરતો, કહી દીધેલી વાત.
તો તારા નાભીમાં સુગંધી છે, ક્યાંય નથી. મૃગનાભી મેં સુગંધી સૂંઘે વો ઘાસ ગંદી, છતાં ગંદુ ઘાસ મૂકે. આમાં સુગંધી એ છે, ઊંઘી જોયે પાછું ના દેખે, છોડી દે. બંગલામાં સુગંધી છે, પાછું છોડી દે. સ્ત્રી પુત્રાદિકમાં સુગંધી છે, ઊંઘે, વળી છોડી દે. આ બધું ગંદુ ઘાસ ઊંઘે છે. વળી ખુરશીમાં સુગંધી છે, વળી ઊંઘે, વળી છોડી દે. ક્યાંય સુગંધી એને દેખાતી નથી. એને દરેક વસ્તુમાં દુર્ગંધમાં સુગંધ દેખાય છે. જ્યાં દુર્ગંધ છે એને બંગલામાં સુગંધી દેખાય છે, સુગંધી છે જ નહીં. એને સ્ત્રીના પરસેવામાં પણ સુગંધી આવે છે જ નહીં, સુગંધી છે જ નહીં. એને ખુરશીમાં સુગંધી આવે છે. મૃગનાભી મેં સુગંધી, મૃગનાભી મેં સુગંધી સૂંઘે વો ઘાસ ગંદી, દુનિયા સભી અંધી સમજે નહીં ઈશારા. શાસ્ત્રો સંતો ઈશારો કરીને બતાવ્યો, જો આ પેન છે, જો પેલી જગ્યાએ છે, જો પેલી જગ્યાએ છે. પણ એને ઈશારો સમજો જ નહીં. તારો ઈશારો કરીને બતાવે, બ્રહ્મનું સ્વરૂપ કે એમ બતાવે છે, આમ લ્યો. પણ ઈશારો કરીને બતાવે કે ભોળા તારી નાભીમાં છે, તારી નાભીમાં છે. શાસ્ત્રો સંતો મહેનત કરી પણ એ ઈશારો મૂર્ખો સમજો જ નહીં, સમજો જ નહીં. ઇન્દ્રિયોના વિષયની અંદર જ ભટક્યો. જ્યાં ત્યાં આખી જિંદગી આ જ કર્યું, એને બીજું કઈ કર્યું જ નહીં. એને સુગંધી લેવા ગયો પણ ક્યાંય મળી નહીં. પછી કઈક પરમાત્મા ક્યાં છે બતાવો. પરમાત્મા કઈ બતાવવાની વસ્તુ છે, કેવી રીતે બતાવે? એક આખું મોટું તપેલું ભરીને દૂધ ભર્યું હોય, એની અંદર ક્યાંક આમાં મને ઘી બતાવો. હવે કેવી રીતે બતાવાય ઘી? અરે ભાઈ, દૂધના કણે કણમાં ઘી છે, દૂધના કણે કણમાં ઘી છે. એ તો અત્યારે સાયન્ટિસ્ટો કબૂલ કરે છે, આપણે કબૂલ કરીએ છીએ. તો કે ઘી કાઢીને બતાવે, કેવી રીતે બતાવાય? એકદમ બતાવે એના માટે પ્રોસેસ કરવો પડે. દૂધનું ઘી કરવું હોય તો પ્રોસેસ કરવો પડે. એમને દૂધ કેવી રીતે બતાવે? દૂધમાંથી ઘી કેવી રીતે બતાવે? આ જગતમાં પરમાત્મા કેવી રીતે બતાવાય? ભાઈ, પરમાત્મા જગતમાં કણે કણમાં છે, પણ બતાવાય કેવી રીતે? આ બેવકૂફને સમજાવો કેવી રીતે કે પરમાત્મા કણે કણમાં છે? અરે ભાઈ, દૂધના કણે કણમાં ઘી છે, દૂધા કણે કણમાં ઘી છે. પેલો કે ના, મને દેખાતું નથી. હાથ ડખોળે, અંદર હાથ ચાલે, પણ ક્યાં ઘી હાથમાં આવે? એમ કે જો ઘી જોઈતું હોય તેનો પ્રોસેસ કરવો પડે. પરમાત્માને પ્રાપ્ત કરવા હોય તો પ્રોસેસ કરવો પડે. દૂધનું ઘી બનાવવું હોય તો પ્રોસેસ કરવો પડે કે નહીં? 8 પ્રકારનો પ્રોસેસ કરવો પડે છે, 8 પ્રકારનો. એ જે અમારા પતંજલિ ઋષિએ અષ્ટાંગ યોગ સમજાવ્યો છે, એ ઉદ્ધવજીને ગીતા આ ભાગવતની અંદર પણ સમજાવ્યો છે. અષ્ટાંગ યોગ સમજાવ્યો છે. 8 પ્રકારનો પ્રોસેસ કરવો પડે. દૂધનું ઘી બનાવવું હોય તો શું કરવું પડે? પહેલું તો દૂધને ગરમ કરવું પડે. મેં એક વખત આ વાત કરી હતી પણ ખરી. પહેલું તો દૂધને ગરમ કરવું પડે, પછી દૂધને ઠારવું પડે, પછી પાડોશી તારી મફતિયા મેરવણ લાવવું પડે. અમારા બરોડા અમને અમદાવાદમાં એવું કરે છે. પછી દૂધ દહીંને જમાવવું પડે, પછી દહીંને વલવવું પડે, પછી એનું માખણ તારવવું પડે, પછી માખણ તારવી થાય અલગ કરીને પાછું એને ગરમ કરવું પડે, તાવવું પડે. એમ 8 પ્રોસેસ કરો તારે ઘી આવે. એમ ના આવે ઘી. એ અષ્ટાંગ યોગ બતાવ્યો અમારા પતંજલિ ઋષિએ. એ જ અહીંયા આગળ ભાગવતની અંદર અમારા ભગવાન શ્રી કૃષ્ણ ઉદ્ધવજીને બતાવ્યો કે અષ્ટાંગ યોગ છે પરમાત્માની પ્રાપ્તિ માટે, પરમાત્માના દર્શન માટે. અષ્ટાંગ યોગ કયો કયો? યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ. આ 8, 5 ને 3 8. આ 8 ની અંદર જે 5 છે ને, યમ, નિયમ, આસન, પ્રાણાયામ ને પ્રત્યાહાર, આ 5 તો તમારે જાતે કરવા પડે. આપણે આ વાત ચોખ્ખો જયારે કપિલ ભગવાન દેવહૂતિને સમજાવતા હતા તારા કરેલી છે આ વાતને. પણ આ તો ધ્યાન તો 7મું પગથિયું છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, પછી ધ્યાન. ધ્યાનનું 7મું પગથિયું. અત્યારે ધ્યાન કેન્દ્રો ખોલીને બેઠા છે, બધા દુકાનો લઈ લઈને બેઠા છે. ધ્યાન કરવા આવો ત્યારે પણ ધ્યાન થાય છે. એને કેવી રીતે ધ્યાન થાય? 7મું પગથિયું છે. પહેલું પગથિયું જ ભાગલું છે. એમ જ પહેલું તો ભાગલો છે. જેમાં અહિંસા, અસ્તે, અપરિગ્રહ, આ બધા જે પહેલું પગથિયું એ જ ભાગલું છે. અને 7મેં પગથિયે ઠેકડા મારે છે. એ વાક્યો ભાગવાના જ દશા છે, બીજું કઈ નહીં. 7મેં પગથિયે ઠેકડા નહીં મારવાના. પહેલું પગથિયું હમું કરો, હાજુ કરો. પહેલું જ પગથિયું ભાગલું છે. યમ જ નથી, નિયમ નથી. બીજું પગથિયું ભાગલું. કોઈ જાતના ખાવા પીવામાં, કોઈ જાતના જીવનના વ્યવહારમાં કોઈ નિયમિતતા નથી. ખાના પીણા બધો વ્યવહાર કઈ ન મળે. એમ જ ભાગલું છે પહેલું તો. પછી ધ્યાન કરવા બે તો શું ધ્યાન કરે? 9 થી 12 સિનેમા જોઈને આવે ને પછી ડુંગળી લહણ ભજીયા ખાઈને રાતે ઉઈ જાય, પછી સવારમાં નાકોરા દબાઈ બે તો શું ધ્યાન થવાનું છે? અને કોનું ધ્યાન કરવાનું છે? આ મુશ્કેલી છે. નહીં થાય, કદાપી નહીં થાય. પહેલો તો તમારો આહાર શુદ્ધિ થાય તો વિચાર શુદ્ધિ થાય, વિચાર શુદ્ધિ થાય તો બુદ્ધિથી શુદ્ધિ થાય, તો આત્મા શુદ્ધ દેખાય. આહાર તમારો ભ્રષ્ટ જ્યાં આગળ ગમે તેમ ગમે તો ખાય જેમ. તો પહેલું પગથિયું ભાગલું યમ, બીજું પગથિયું ભાગલું નિયમ, ત્રીજું પગથિયું આસન, આસનમાં ભાગલું, એ પગથિયું ભાગલું. આમ થાય કલાક બે એકતા હતી તો ત્યાં અમથી ચાલે છે કેમ?
એ પણ ભાગ લો. પછી પ્રાણાયામ, પછીનું પ્રાણાયામ, પ્રાણને રોકવો. પ્રાણને તમે સ્થિર કરો ને તો મન સ્થિર થાય. બે રસ્તા છે એમની અંદર બતાવ્યા છે ભાગવતમાં, કે કાં તો પ્રાણને સ્થિર કરો તો મન લોલિત નહીં થાય, લોલાયિત નહીં થાય, મન સ્થિર થશે. અગર તો મનને સ્થિર કરો તો પ્રાણ સ્થિર ચાલશે, બરાબર રિધમેટિક ચાલશે. મનની અંદરથી તમારું ટેન્શન કાઢી નાખો, સંકલ્પ વિકલ્પ તમે કાઢી નાખો, જેનું વર્ણન કરેલું છે. સંકલ્પ પ્રભવાન કામાન ત્યક્તા સર્વાન અશેષતા મનસા એવ ઇન્દ્રિય ગ્રામમ વિનિયમ્ય સમંતતા શનૈ શનૈ ઉપરમેત. ધીમે 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 મનને ઉપરામ સ્થિતિમાં લાવો. શ્વાસ એની મેળે બેસે, શ્વાસ સ્વસ્થ થઈ જશે. તમારે પ્રયોગ કરવો તો કરજો. કોક દાડો ઘેર જઈ અને એકદમ રિલેક્સ યોર બોડી, ટોટલી રિલેક્સ કરી દો બોડીને અને રિલેક્સ કરી દો મનને. જેમ પેલી મોટર ગેરમાં મૂકી દે છે ને પેલા ન્યુટ્રલમાં, એમ ન્યુટ્રલમાં મૂકી દો ગાડીને. જે ગાડી ચલાવતા છે ખબર હશે. બિલકુલ બોડીને રિલેક્સ કરી દો, મનને રિલેક્સ કરી દો અને કઈ પણ સંકલ્પ વિકલ્પ બિલકુલ વિચાર છોડી દો. સંકલ્પ પ્રભવાન કામાન ત્યક્ત્વા સર્વાન અશેષતઃ મનસા એવ ઇન્દ્રિય ગ્રામમ વિનિયમ્ય સમંતતા શનૈ શનૈ ઉપરમે. તમે જોજો ધીમે તમે તમારા શ્વાસોશ્વાસ ચાલશે ને તો તમને ખબર જ નહીં પડે કે મારો શ્વાસ ચાલે છે. એની મેળે શ્વાસ અંદર જશે, હવા જશે ને બહાર નીકળશે, જશે ને બહાર નીકળશે. તમે પ્રયોગ કરજો, આટલો કરવા જેવો છે. તો તમારા શ્વાસોશ્વાસ એની મેળે કંટ્રોલમાં આવી જશે જો મન કંટ્રોલમાં આવ્યું તો. અગર તો બીજો રસ્તો પતંજલિ જે બતાવ્યો છે તે કે પ્રાણને કંટ્રોલ કરો તો મન કંટ્રોલ, બે એકબીજાની જોડમાં છે. મન કંટ્રોલમાં આવી જાય તો પ્રાણ કંટ્રોલમાં આવી જાય, અગર પ્રાણ કંટ્રોલમાં આવી જાય તો મન કંટ્રોલમાં આવી જાય. બંને એકબીજાના પૂરક છે. તો પ્રાણાયામની વિધિ ઘણા કરે છે મનને કંટ્રોલ કરવા, કેટલાક મનને કંટ્રોલ કરે છે પ્રાણને સ્થિર કરવા માટે. પછી તમને પ્રાણ સ્થિર થઈ જશે, ધડક ધડક નહીં થાય, કશું નહીં થાય, બિલકુલ શાંત. તમારે શ્વાસોશ્વાસ આ ચાલે છે એ તમને બી ખબર નહીં પડે. પ્રયોગ કરજો. તો આ પ્રાણાયામની વિધિ એ પણ એની અંદર બતાવી, મનને કંટ્રોલ કરવાની. પણ મન હકનું બેસતું નથી, તકલીફ એ થાય છે, બેસતું નથી. ભગવાને એ પણ ગીતામાં સમજાવ્યું, એ પણ આની અંદર ઉદ્ધવ ગીતામાં સમજાવ્યું ને ભગવદ ગીતામાં સમજાવ્યું. શનૈ શનૈ ઉર્પરમેદ બુદ્ધ્યા ધૃતિ ગ્રહિતયા આત્મસંસ્થમ મનઃ કૃત્વા ન કિંચિદપી ચિંતયેત. પછી મન ઉભું થઈ જાય, કદાચ દોડે, કારણ કે મનનો સ્વભાવ છે. જેમ મદારી હોય તો મોકરું હોય તો મોકરાને હોકરે બાંધ્યું તો ઉભું થઈને નાહે. પણ મદારી શું કરે કે મોકરું આમ જાય કે તરત હોકર વચ્ચે ખેંચીને પાછું લાવે, પાછું આમ ના આવે કે તરત હોકર વચ્ચે ખેંચીને પાછું લાવે, પાછું આમ જાય તરત હોકર વચ્ચે ખેંચીને પાછું લાવે. એમ જ્યાં જ્યાં યતો યતો નિશ્ચરતી મનશ્ચંચલમ શ્રીરામ તતસ્તતો નિયમ્ય તદ આત્મની એવ વશમ નયેત. એને જેટલી વાર ઉઠીને નાહે એટલી વાર કંઈક બેસ. યુ વોચ યોર માઇન્ડ. મનની ઉપર તમે બળાત્કાર નહીં કરતા, મનને વોચ કરો. વોચ કરીએ છીએ ને આપણે, જોઈ રહેવાનું મન શું વિચાર કરે છે. જરાક ખોટો વિચાર, કેમ ભાઈ કથામાં ગયા હતા તારે તો હારા દેખાતા હતા અને હવે કેમ આવા વિચાર કરો છો, તરત મન પાછું વળી જશે. તરત મનને ઘડી ઘડી પૂછો. મેં તમને સવારમાં કહ્યું ગુરુ કોને કરવો, દેહને કરવો. અને ચેલો કરવાનું મન થાય તો મનને કરવો. મન ચેલો થાય, મનને ચેલો બનાવી દો. દેહને ગુરુ કરો, મનને ચેલો કરો. મનને કંઈક જો મારા કયા સિવાય કઈ જવાનું નહીં. વળી જાય, વળી પાછું પૂછો કેમ ગયો તો, બેસી જા. વળી પાછું થોડી વાર તમે ધ્યાન કરો તો ઉઠી ના પાછો આવે, બે જા. એમ વારંવાર એને અભ્યાસ એને તો કૌંતેય વૈરાગ્ય ને તો ગ્રહ્યતે. એને સતત અભ્યાસ. અભ્યાસ એટલે ચોપડી વાંચવા નહીં, અભ્યાસ એટલે પ્રેક્ટિસ. રોજ પ્રેક્ટિસ કરો, રોજ પ્રેક્ટિસ કરો. મન જેટલી વખત કોઈ વિચારમાં જાય તરત કે પાછું આવતું રહે, પેન જાય પાછું આવે, પેન જાય પાછું આવે. મનને વોચ કરો, વોચ કરવું. તમે ખબર છે બિલાડી રૂમમાં પહેરતી હોય ને, આપણે લાગે કે બિલાડી આમ તો પછી બિલાડી હો એમ કરે તો મારી બેટી કૂદન કંઈક પછાડ ભાગી નાખે. આવું નહીં કરવાનું. એને એ બિલાડી પહેરતી હોય રૂમમાં, તમે સામે સામે આમ જોઈ લો, એને વોચ કરો. બિલાડી તમારે આમ જો, તમે એને આમ જો, 2 મિનિટમાં બિલાડી પાછી વળી જશે, તરત પાછી વળી જશે. એને વોચ કરો. મનને વોચ કરવાની વાત છે. મનને વારંવાર વોચ કરતા રહો. વોચ કરશો એની મેળે વળી જશે પાછું. એ અભ્યાસ અને વૈરાગ્ય. હૃદય વૈરાગ્યશીલ હોવું જોઈએ, એટલે કોઈ જાતના સંકલ્પ વિકલ્પ ના થાય, અને જોડે જોડે અભ્યાસ. આ 2 વસ્તુઓ ઉદ્ધવજીને સમજાય છે, અભ્યાસ અને વૈરાગ્ય. આ 2 વસ્તુઓથી કાબુમાં આવશે, બાકી મનથી છે કાબુ નહીં આવે. તો મન કાબુમાં આવી જશે તો પ્રાણ એની મેળે કાબુમાં આવી જશે. એટલે યમ નિયમ આસન અને પ્રાણાયામ. અને 5મો પ્રત્યાહાર. પ્રત્યાહાર એટલે ટેકનિકલ શબ્દ છે, વેદાંતનો શબ્દ છે. પ્રત્યાહાર એટલે ઇન્દ્રિયોને પાછી વાળી દેવી. જેમ કોઈ ભરવાડ કે જેમ કોઈ ગોટાનો માલિક હોય અને એક ડચકારો કરે ને બધી ગાયો દોડી આવે એકદમ. આમ તો અમારા અમદાવાદમાં ગાયો રખડતી હોય છે, પોલીસ વાળો પકડવા જાય તો નથી આવતી હો હાથમાં. ના, પોલીસ વાળાને મારી નાઈ જાય છે, એ બી હોશિયાર છે. અમદાવાદમાં ગાયો અહીં તો ફરક ખબર નથી,
પણ અમદાવાદમાં રોડ પર ગાયો ફરતી હોય છે, રબારીની ગાયોને જો પકડવા જાઓ ને તો હાથમાં ના આવે. પોલીસ વાળા ભલન કોર્ડર કરે, ચારે બાજુ ગાયો ઉછળી કૂદીને નાઈ જાય, ના આવે. રબારી એક ડચકારો કરે ને એમ કરી તત બધી ગાયો તત દોડ્યા. એ પ્રમાણે આ ગો એટલે કે ઇન્દ્રિયો, એ ઇન્દ્રિયોને એ ડચકારો કરે, ભાઈ આંખને કઈ પાછી આવતી નથી જવું, કાનને કંઈક નથી સાંભળવું, જીભને કંઈક નથી ખાવું, નથી બોલવું. તો ઇન્દ્રિયોને પાછી બોલાવી લેવાની જે ક્રિયા એને પ્રત્યાહાર કહે છે. પ્રત્યાહાર વેદાંતની અંદર એ પ્રત્યાહાર શબ્દ. તો યમ નિયમ પ્રાણાયામ આસન પ્રાણાયામ ને પ્રત્યાહાર, આ 5 પગથિયા પહેલા હાંફવા જોઈએ. અને આ 5 પગથિયામાં તમારે પુરુષાર્થ કરવો પડે, બીજાનો પુરુષાર્થ ચાલે નહીં. પાછો એમાં બીજાનો પુરુષાર્થ નહીં ચાલે, એટલો તમારો પુરુષાર્થ નહીં ચાલે. એમાં તમારો પુરુષાર્થ અને ભગવદ અનુગ્રહ બે મળવા જોઈએ. બાકીના જે છે જે ધારણા, ધ્યાન અને સમાધિ, એની અંદર એકલો તમારો પુરુષાર્થ નહીં ચાલે. એમાં પુરુષાર્થ અને ભગવદ કૃપા, ભગવદ અનુગ્રહ એ બે ફળ છે. કારણ 5 પગથિયા તમે ચડ્યા એટલે 3 પગથિયા ભગવાન હેઠો ઉતરીને તમારો હાથ ઝાલીને ઉપર લઈ જશે. પછી તમારો હાથ ઝાલવા પડે. 5 પગથિયા તમારે જાતે ચડવા પડે, એ કોઈ ચડાવે નહીં. એ તો તમારે જ જાતે કરવા પડે, તમારો જ પુરુષાર્થ છે. તો આ પ્રમાણે અષ્ટાંગ યોગ જે પતંજલિ મહર્ષિએ કહ્યો છે, એ પતંજલિને પણ આમાં પાસ કર્યા ભાગવતની અંદર કે બરાબર છે, આ પણ એક રીત છે મનને કંટ્રોલ કરવાની. પણ પ્રત્યાહાર નથી, ઇન્દ્રિયો જ નથી. ઇન્દ્રિયો બેઠી કેટલી છે, એટલી ભયંકર ઇન્દ્રિયો નાશ કરે છે. હું તમને ગમ્મતની વાત કહું. વ્યાસ નારાયણે શ્રીમદ ભાગવત લખ્યું, આખું ભાગવત લખ્યું. પછી એમને એમ થયું કે આ પુસ્તક કોઈ મોટો ઋષિ હોય એને વંચાઈ જવું, કદાચ કઈ ભૂલચૂક હોય તો